સમાચાર આવી રહ્યા છે હાલ બ્રેકિંગ ન્યૂઝ રાજકોટ ઉત્કર્ષ સ્કૂલમાં પ્રિન્સિપલે બે વિદ્યાર્થીને માર માર્યો વાલીઓએ સ્કૂલ પર હોબાળો કર્યો છે મહત્વના સમાચાર વાલીઓએ પ્રિન્સિપલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા રાજકોટ ઉત્કર્ષ સ્કૂલમાં પ્રિન્સિપલે બે વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો વાલીઓએ સ્કૂલ પર હોબાળો કર્યો છે અને પ્રિન્સિપલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે રાજકોટથી મહત્વના સમાચાર બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ રાજકોટથી ઉત્કર્ષ સ્કૂલમાં પ્રિન્સિપલ બે વિદ્યાર્થીઓને માર માર્યો છે જેથી વાલીઓએ પ્રિન્સિપલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા આજ વિષય પર વધુ વાતચીત કરવા માટે અમારી સાથે વીટીવી સંવાદદાતા અનિરુદ્ધ નકુમ જોડાયા છે તેમની સાથે વાત કરીએ અનિરુદ્ધ જે રીતે વાત કરવામાં આવે ઉત્કર્ષ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો જ્યાં વાલીઓએ સૂત્રોચ્ચાર કર્યા છે પ્રિન્સિપલ વિરુદ્ધ કેવો માહોલ છે હાલ પરિસ્થિતિ કેવી છે અને કયા કારણોસર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો તેને લઈને કોઈ કારણ બહાર આવ્યું છે જોઈએ ખાસ કરીને જે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે તે વિદ્યાર્થી આપણી વચ્ચે છે તે વિદ્યાર્થીને જે વાત કરી કે વિદ્યાર્થીમાં આજે શું બનાવ બન્યો હતો મિત્ર શું બનાવ બન્યો હતો અને કેવી રીતે માર મારવામાં આવ્યો હતો અમે 10:30 ની રિસેસ પડી હતી ત્યારે અમે બ્રેકમાં નીચે હતા તો અમારથી માર્બલ ફૂટી ગઈ હતી તો અમે ઉપર 1-2 પીરિયડ વયા ગયા તો 1-2 પીરિયડ પછી સર આવ્યા અમારી ત્યાં તો પછી એ અમને લઈ ગયા ઓફિસમાં કેબિનમાં અમને રેકોર્ડિંગ્સ ને એવું બધું દેખાડ્યું તો મને અને ધર્મીન છે મારો ફ્રેન્ડ એને અમને પેલા વિમલ સર આવ્યા ને તો કઈ પૂછા કર્યા વગર મારવા જ માંડ્યા કેબિનમાં પછી ત્યાં અમે ખોલી નહોતા શકતા કેબિન તોય બહુ માર્યા પછી બહાર લોબીમાં જઈને બહુ માર્યા ટીકા પાટા બહુ માર્યા અમને ખાસ કરીને જોયું કે અહીંયા હજી પણ હંગામો ચાલુ છે આપણે તમને એ તરફ લઈ જાવ કે કેવી રીતે મહિલાઓ આવી ગયા છે અને લોકોનો હંગામો મચાવી રહ્યા છે ત્યારે આઈના જે પ્રિન્સિપાલ છે જેને માર મારવામાં આવ્યો છે તે પણ આપણી વચ્ચે શું આખો બનાવ હતો માંગણી ઈ છે કે પહેલી વાત તો એ કે છોકરાઓ ગમે તે કરે ને પ્રિન્સિપાલ હોય ટીચર્સ હોય કે મોનિટર હોય પનિશમેન્ટ કરો પેરેન્ટ્સ ને બોલાવો પણ હાથ અડવાનો કોઈ રાઈટ નથી અમે લોકો છે ને એના પૈસા નથી આપતા કોઈને આ શું કઈ રીત છે અરે હાથ નથી પડ્યો ખાલી ટીકા પાટે માર્યા છે એટલે શું છે અમારા છોકરા વધારાના નથી ખાસ કરીને જોઈએ વાત કરવામાં આવે તો અહીંયા અત્યારે આ સ્કૂલની અંદર વાલીઓ આવી ગયા હતા અને હંગામો શરૂ કરી દેવામાં આવ્યો છે બિલકુલ અનિરુદ્ધ જો વાત કરવામાં આવે તમામ લોકો જે પ્રિન્સિપલ વાલીઓ છે તે આપણી પાછળ જ ઉભા છે તેમની સાથે જો વાતચીત થઈ શકે તો તેમની સાથે વાત કરાવો પ્રિન્સિપલ સાથે ખાસ કે તેમને મારવાનું કારણ શું કારણ કે આપણે જે વિદ્યાર્થી પાસે પણ વાત કરાવી તેને પણ કોઈ કારણ નથી જણાવ્યું કે અમને પ્રિન્સિપલ કેબિનમાં લઈ ગયા અને સીધું મારવાનું ચાલુ કર્યું પરંતુ આ મારવાનું કારણ હતું શું અને એમ કીધું ખાસ કરીને આ બીજા વિદ્યાર્થીના વાલી પણ આપણી વચ્ચે છે ખાસ કરીને આજે માર મારવાનો બનાવ્યું છે તેનું કારણ શું હતું શું કામ માર મારવામાં આવ્યો હું ધૈર્ય અજમેરાના ફાધર છું માર મારવાનું કારણ મને ધૈર્યનો ફોન આવ્યો કે ભાઈ પપ્પા અમે સ્કૂલમાં છોકરાઓ તોફાન કરતા હતા તો અમારાથી ભૂલથી માર્બલ તૂટી ગયો છે અને સ્કૂલમાં એટલે મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને તુરંત હું સ્કૂલમાં આવેલો આવીને મેં જોયું તો 5-6 છોકરાઓને એવી રીતે બેસાડવામાં આવેલા જે મોટા ગુનેગાર ન હોય એને પણ આવી રીતે ન બેસાડવામાં આવે અને પછી બીજા એક પેરેન્ટ્સ હતા એમને પછી મારો ટર્ન હતો એટલે મેં ત્યાં બીજા એક સાહેબ હતા એને પૂછ્યું કે સર તમે આ લોકોને શું કામ આવી રીતે બેસાડેલા છે તો તેમને મને એમ કીધું કે ભાઈ ના અમે બેસાડ્યા પણ મેં કીધું સાહેબ આ લોકોએ ચોરી કે ખૂન કરેલું છે તો તમે આવી રીતે બેસાડો છો પછી સેકન્ડ થિંગ હું પ્રિન્સિપાલને મળ્યો એ પેલા મને મારા સને કીધું કે પ્રિન્સિપાલે સર પપ્પા અમને રૂમની અંદર પણ એટલા મારેલા અને બહાર નીકળી પણ એટલા મારેલા ખાસ કરીને જોઈએ એક વાત કરવામાં આવે તો સ્કૂલની અંદર આજે એક પ્રિન્સિપાલ કે વિદ્યાર્થીઓથી પાણીનો ઉપર જે માર્બલ તૂટી જતા આ વિદ્યાર્થીઓને ઢોર માર અને તે પણ એક પ્રિન્સિપાલ કે વિમલ છાયા અહીંના પ્રિન્સિપાલ છે તેના તરફથી તેમને માર મારવામાં આવ્યો છે બિલકુલ કોઈ વાલી સાથે આપણે જે રીતે વાત કરી જો પ્રિન્સિપલ તેઓ શું અપેક્ષા રાખી રહ્યા છે કે પ્રિન્સિપલ માફી માંગે કે પછી એવી બાહેંધરી આપે કે ફરી તેઓ આવું નહીં કરે અથવા તો તેમની શું માંગ છે તેને લઈને કોઈ વાલી બોલવા માટે તૈયાર છે અને તેમની માંગ પૂરી નહીં થાય તો વાલીઓ શું કરશે?
ના, વાલીઓનું એક જ કહેવાનો મતલબ છે કે વાલીઓ કે આવી રીતે છોકરાઓને, હા છોકરાઓએ તોફાન કર્યા છે, છોકરાઓથી માર્બલ તૂટી ગયો છે, છોકરાઓ છે તો આવું થયા રાખે, પણ આ સમયે પ્રિન્સિપાલે, આટલી મોટી સ્કૂલ છે રાજકોટની અંદર, ત્યારે આ લોકોએ સ્કૂલના સંચાલકોએ વાલીઓને ફોન કરવો જોઈએ, તે લોકોને આવી એક નોટિસ કે એક નોટિસ ફટકારવી જોઈએ, પણ આવી રીતે બેરહેમીથી માર ન મારવો જોઈએ. તે વાલીઓનો ખાલી એક જ છે કે આવી રીતે માર શું કામ માર્યો, કે આ જે પ્રશ્ન હતો એ સામાન્ય પ્રશ્ન છે. આવા એક માર્બલ તૂટી જવાથી આટલા વિદ્યાર્થીઓને આવી રીતે ઢોર મારવામાં કેમ આવે? અને મહત્વની વસ્તુ છે કે આખી જે સ્કૂલ છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, અને ટૂંક સમય પોલીસ પણ અહીંયા આવી ચૂકી છે, અને ટૂંક સમયમાં એ સીસીટીવી કેમેરા કે વિદ્યાર્થીઓને કેવી રીતે માર મારવામાં આવ્યો છે તેના એક અન્ય બીજા વાલીઓ પણ આપણી સાથે છે, જેના બાળકને માર મારવામાં તે વિશે શું કહે છે આપણે જાણીએ. આવી રીતે માર મારવામાં આવ્યો, તમે શું કહેવો છો આ સ્કૂલ વિશે? સ્કૂલ વિશે મારે બીજું કાંઈ નથી જોતું. એ પ્રિન્સિપાલે જેણે મારા છોકરા પર હાથ ઉપાડ્યો છે ઈ ઘૂંટણ ટેકવીને મારા છોકરાને સોરી બોલશે, બધાની સામે. જેટલાની સામે એને માર્યો છે એટલાની જ સામે ઈ સોરી બોલશે. એ જોઈએ, ખાસ કરીને વાલીઓનું એક જ છે કે જ્યાં સુધી ઘૂંટણ પકડી પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓની બધાની વચ્ચે માફી ન માગે ત્યાં સુધી અમે અહીંયા અટકું નહીં. બિલકુલ અનિરુદ્ધ, વધુ અપડેટ માટે ફરી એકવાર આપણી પાસે આવીશું. તો રાજકોટની ઉત્કર્ષ સ્કૂલ જ્યાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો, કારણ હતું કે વિદ્યાર્થીઓએ તોફાનમાં શાળામાં પાણીની ઉપર જે માર્બલ રહેલું છે તે તેમનાથી તૂટી ગયું, જેને કારણે રિસેસ બાદ પ્રિન્સિપલ દ્વારા તેમને ક્લાસરૂમમાંથી કેબિનમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેમને માર મારવામાં આવ્યો, સ્કૂલની બહાર લોબીમાં માર મારવામાં આવ્યો, અને ત્યારબાદ જ્યારે 12 વાગ્યે વિદ્યાર્થીઓ છૂટ્યા ત્યારે તેમણે માતા પિતાને આ બાબતે વાતચીત કરી અને તમામ લોકો શાળાએ દોડી આવ્યા. માત્ર કારણ એ જ હતું કે માર્બલ તૂટી ગયો. આના બદલે કોઈ પણ સજા થઈ શકે છે. તમામ વાલીઓનું કહેવું છે કે જો તેમણે ડિસ્ટ્રીબ્યુશનમાં પૈસાની પણ વાત કરી હોય તો તમે તેના માટે પણ તૈયાર હતા, પરંતુ છોકરાઓ પર હાથ ઉપાડવો એ તેમના માટે યોગ્ય નથી. ત્યારે આ તમામ મામલે હવે પોલીસ પણ ત્યાં આવી પહોંચી છે. રાજકોટથી લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો. પ્રિન્સિપલ સાથે વાલીઓ ડિસ્કસ કરી રહ્યા છે કે આટલો બધો માર એક આટલી નાની બાબત માટે શા માટે મારવામાં આવ્યો.